હેલો એન્ડ વેલકમ ડિયર ફ્રેન્ડ્સ. લાસ્ટ વિડિયો લેક્ચરની અંદર આપણે આલ્કીનની પ્રોપર્ટીઝ ડિસ્કસ કરીએ છીએ. આલ્કીનની પ્રોપર્ટીની અંદર ઓક્સિડેશન રિએક્શન, એમાં ફર્સ્ટ બેયર ટેસ્ટ ચાલુ કર્યું હતું આપણે. બેયર ટેસ્ટની અંદર આલ્કીનની રિએક્શન મંદ KMnO4 અથવા તો ઠંડા KMnO4 સાથે કરતા બે OH સમૂહ એડ થાય, સીન એડિશન હોય છે. આવી લાસ્ટ રિએક્શન જોઈ ગયા હતા. ત્યાર પછી હવે જે કઈ બાકી રિએક્શન્સ છે એની અંદર એક આલ્કીનની રિએક્શન છે OSO4, ઓસ્મિયમ ટેટ્રોક્સાઇડ. આની સાથેની રિએક્શન બાકી છે. આ સિવાય બીજી જે બાકી છે જે પેરોક્સી એસિડ સાથે. પેરોક્સી એસિડ પ્લસ આલ્કીન, આ એક રિએક્શન જોવાની છે. એના પછી સિગ્મા અને પાઈ બંને બંધ તૂટતા હોય એવી રિએક્શન ની અંદર રિએક્શન આવશે ગરમ KMnO4 અથવા તો સાંદ્ર KMnO4 સાથે. પછી ઓઝોનોલિસિસ, ઓઝોનોલિસિસ રિએક્શન જોવાની છે. અને આ સિવાય જોવાનું છે પોલિમરાઇઝેશન. આટલી રિએક્શન જોવાની છે. ચલો આમાંથી સ્ટાર્ટ કરીએ. OS4 સાથે આલ્કીનની રિએક્શન. આલ્કીન પ્લસ OS4. રિએજન્ટ તો આમાં તમારી સામે જ છે, OSO4. જ્યારે આલ્કીનની રિએક્શન ઓસ્મિયમ ટેટ્રોક્સાઇડ સાથે થાય ત્યારે આ રિએક્શન ની અંદર પણ જે રિએક્શન ઠંડા KMnO4 સાથે થઈ અને પ્રોડક્ટ મળતી હતી, સેમ પ્રોડક્ટ આવશે. બે OH સમૂહ એડ થશે. બે OH સમૂહ એડ થાય છે. સાથે યાદ રાખવાનું છે આ રિએક્શન જેમ ઠંડા KMnO4 સાથેની રિએક્શન થી બે OH સમૂહ એડ થતા હતા અને એ રિએક્શન સીન એડિશન ની રિએક્શન છે. સેમ આ રિએક્શન પણ સીન એડિશન ની રિએક્શન છે. સીન એડિશન રિએક્શન એટલે આમાં પણ સીન એડિશન થવાનું છે. સીન એડિશન મતલબ બંને OH ગ્રુપ સેમ સાઇડ કનેક્ટ થવાના છે. તો આને આપણે સીન એડિશન કહીએ છીએ. ચલો શું કરશું આપણે જ્યારે આલ્કીનની રિએક્શન OSO4 સાથે આવે, બે OH સમૂહ એક જ સાઈડ જોઈન કરવાના રહેશે. ચલો કેટલીક રિએક્શન આપું છું, તમારે જાતે સોલ્વ કરવાની છે. પ્રોડક્ટ શું આવશે એ લખી દેવાની છે. ચલો આટલી રિએક્શનમાં પ્રોડક્ટ લખો ફટાફટ. સીન એડિશન થશે. સીન એડિશન થી બંને OH ગ્રુપ સેમ સાઇડ જોડાશે. ચલો આની અંદર જે સેકન્ડ રિએક્શન છે એના માટે એક ક્વેશ્ચન છે. આમાં ટોટલ પ્રોડક્ટ કેટલી બનશે? ટોટલ પ્રોડક્ટ એવો ને એવો સેમ ક્વેશ્ચન ફર્સ્ટ માટે પણ થઈ શકે,
સેકન્ડ માં ચલો ટોટલ પ્રોડક્ટ કેટલી બનશે આન્સર આવે 2 કઈ રીતે સ્ટીરિયો આઇસોમર સાથે પૂછે તો આના 2 સ્ટીરિયો આઇસોમર પોસિબલ છે આ જે કાર્બન તમને જોવા મળે છે કાર્બન હશે કિરાલ કાર્બન બરાબર એવી જ રીતે આ કાર્બન પણ કિરાલ કાર્બન થશે સોરી આ એક જ કાર્બન કિરાલ કાર્બન થશે આ નહીં થાય કારણ કે આ કાર્બન સાથે બે સેમ ગ્રુપ એટેચ છે તો એને આપણે કિરાલ કાર્બન નથી કહેતા આ કાર્બન એની સાથે બે ડિફરન્ટ ગ્રુપ એટેચ છે સોરી ચારે ચાર જેટલા ગ્રુપ છે એક મિથાઇલ છે એક આખું ગ્રુપ એક OH અને એક હાઇડ્રોજન ચારે ચાર ગ્રુપ ડિફરન્ટ છે મતલબ એ કિરાલ કાર્બન છે અને કિરાલ કાર્બન હોય તો એની અંદર પ્લસ માઇનસ મિક્સચર DN આઇસોમર એકબીજાના ઇનાન્સોમર પોસિબલ છે તો આની અંદર ટોટલ પ્રોડક્ટ 2 આવશે આમાં એક જ આવશે કઈ રીતે આમાં કોઈ કિરાલ કાર્બન છે પહેલા તો એ ચેક કરો એક સાઈડ મિથાઇલ OH ત્રીજો હાઇડ્રોજન ચોથું આ કિરાલ કાર્બન છે ચલો આની વાત કરો OH બીજું કે આ બંને OH એક સાઈડ છે તો આનું ફિશર તમે પ્રોજેક્શન બનાવો તો કંઈક આવું બનશે બે કાર્બન આ મિથાઇલ ગ્રુપ એટલે અહીંયા CH3 લખી દે CH3 આ કાર્બન સાથે OH H OH H આ ટાઈપનું સ્ટ્રક્ચર જોવા મળશે તો આની અંદર POS આવી જશે ને POS હાજર હોય તો કિરાલિટી ન થાય એટલે ઓપ્ટિકલી ઇનએક્ટિવ આવશે બંને OH સેમ સાઈડ હોવાથી ઓપ્ટિકલી ઇનએક્ટિવ બનશે બરોબર વધારેમાં તો આને તમે મીઝો કમ્પાઉન્ડ કહી શકો આ બધી માહિતી આપણે આઇસોમરિઝમ ની અંદર ડિટેલ ની અંદર ભણેલા છે તો આઇસોમરિઝમ આના માટે આવડવું જરૂરી છે કેમ કે આ ટાઈપના ક્વેશ્ચન પૂછી શકે આમાં ટોટલ પ્રોડક્ટ કેટલી આવે જો કે એટલા ભાગ્ય જેવો ક્વેશ્ચન જોવા મળે છે પણ પૂછાઈ શકે છે ચલો આની અંદર બંધ તોડી બે સેમ સાઈડ OH ને જોડી દેશું OH બીજો OH સીન એડિશન તો આ થઈ ગયું ઓસ્મિયમ સાથે રિએક્શન પછી નેક્સ્ટ રિએક્શન છે પેરોક્સી એસિડ સાથે હવે પેરોક્સી એસિડ એટલે શું તો પહેલા તો આપણે પેરોક્સી એસિડ બનાવતા શીખીશું પેરોક્સી એસિડ સાથેની રિએક્શનમાં ત્રણ પેરોક્સી એસિડ સાથે રિએક્શન આવશે એક પેરોક્સી ફોર્મિક એસિડ પેરોક્સી એસિટિક એસિડ અને પેરોક્સી બેન્ઝોઇક એસિડ ફોર્મિક એસિડ એસિટિક એસિડ અને બેન્ઝોઇક એસિડ આ ત્રણના બંધારણ તો તમને આવડતા હશે જેમ કે પહેલું દોરો છું ફોર્મિક એસિડ H C ડબલ બોન્ડ અથવા તો C ડબલ O H આ છે ફોર્મિક એસિડ ફોર્મિક એસિડ ની રિએક્શન હાઇડ્રોજન પેરોક્સાઇડ સાથે થાય H2O2 એમાંથી સ્ટ્રક્ચર બને છે H C ડબલ બોન્ડ O એક પેરોક્સી લિંક આવી જશે અને આ જે એસિડ છે આ એસિડ ને કહેવાય છે પેરોક્સી ફોર્મિક એસિડ પેરોક્સી ફોર્મિક એસિડ આ જ રીતે એસિટિક એસિડ CH3 COOH રિએક્શન થાય હાઇડ્રોજન પેરોક્સાઇડ સાથે નામ છે આનું એસિટિક એસિડ આમાંથી બનશે CH3 CO3H હવે આ O3 માં એક હશે કાર્બન દ્વિબંધ ઓક્સિજન અને એક પેરોક્સી લિંક હશે આ જે એસિડ છે આને આપણે કહીશું પેરોક્સી એસિટિક એસિડ એ જ રીતે pH એટલે બેન્ઝીન રિંગ એની સાથે COOH ગ્રુપ જોડાયેલું છે આ જે બેન્ઝોઇક એસિડ નું સ્ટ્રક્ચર બેન્ઝોઇક એસિડ ની રિએક્શન થાય H2O2 સાથે બેન્ઝોઇક એસિડ ની રિએક્શન H2O2 સાથે થઈ
પેરોક્સી બેન્ઝોઇક એસિડ CO3H આ ટાઈપનું સ્ટ્રક્ચર બનશે. હવે આની રિએક્શન આપણે કરાવશું આલ્કિન સાથે. ફર્સ્ટ જોઈએ છે પેરોક્સી ફોર્મિક એસિડની આલ્કિન સાથે રિએક્શન થાય તો પેરોક્સી ફોર્મિક એસિડની આલ્કિન સાથેની રિએક્શનથી પ્રોડક્ટ શું બનવાની છે એ જોવાનું છે આપણે. તો પેરોક્સી ફોર્મિક એસિડની જ્યારે આલ્કિન સાથે રિએક્શન કરાવીએ તો એ રિએક્શનમાંથી પ્રોડક્ટ આ જ ટાઈપમાં બે OH જોડાવાના છે, પરંતુ એક ડિફરન્સ હશે. જો 3 રિએક્શન તમારી પાસે ટોટલ એવી આલ્કિનની પ્રોપર્ટીમાં આવે છે જેની અંદર બે OH સમૂહ જોડાતા હોય, પહેલી ઠંડા કે MnO4 સાથે આલ્કિનની રિએક્શન કરાવો, સીન એડિશન થઈને બે OH જોડાશે. ઓસ્મિયમ ટેટ્રોક્સાઇડ સાથે આલ્કિનની રિએક્શન કરાવો, સીન એડિશન થઈને બે OH જોડાશે. પેરોક્સી ફોર્મિક એસિડ સાથે આલ્કેનની રિએક્શન કરાવો, બે OH જોડાશે, પરંતુ આ કેસમાં સીન એડિશન થતું નથી, એન્ટી એડિશન થાય છે. એટલે આ એક વાતનો ખ્યાલ રાખો. પેરોક્સી ફોર્મિક એસિડ HCO3H આખું સ્ટ્રક્ચર અહીંયા છે તમારી સામે. જો આલ્કિનની રિએક્શન HCO3H સાથે થાય, કાર્બન તૂટી જશે, એડિશન રિએક્શન થઈને બે OH ગ્રુપ કાર્બન સાથે જોડાવાના છે, પરંતુ એન્ટી એડિશન થશે એટલે બંને OH ગ્રુપ એકબીજાના અપોઝિશનમાં હશે. ખાસ યાદ રાખવાની બાબત, આવી તમારી પાસે 3 રિએક્શન છે કે જેની અંદર બે OH ગ્રુપ એડ થતા હોય. પહેલી ઠંડો કે MnO4 સાથે, બીજી ઓસ્મિયમ ટેટ્રોક્સાઇડ સાથે, થર્ડ રિએક્શન પેરોક્સી ફોર્મિક એસિડ. બે રિએક્શન પેરોક્સી ફોર્મિક એસિડ અને ઓસ્મિયમ ટેટ્રોક્સાઇડ અને ઠંડા કે MnO4 સાથેની રિએક્શન, એમાં સીન એડિશન આવે છે, જ્યારે પેરોક્સી ફોર્મિક એસિડમાં એન્ટી એડિશન આવે છે. ચલો અહીંયા જેટલી એક્ઝામ્પલ્સમાં રિએક્શન લીધી છે એટલી જ રિએક્શન અહીંયા લઈએ છીએ. HCO3H જોડે પ્રોડક્ટ બનાવવાની છે, અને જેવી પ્રોડક્ટ, પરંતુ બંને OH એકબીજાથી અપોઝિટ ડાયરેક્શનમાં હશે એ વસ્તુનો ખ્યાલ રાખો. દરેકની પ્રોડક્ટ બનાવવાની છે. એ સિવાયનો એક ક્વેશ્ચન તમારા માટે, चलो अगला क्वेश्चन सॉल्व करो फटाफट. चलो पहला केस में प्रोडक्ट શું આવશે? અહીંયા OH, તો સેકન્ડ OH. સેકન્ડ કેસ માં
OH બીજો OH આ સાઈડ હશે. થર્ડ કેસમાં ઓ આન્સર આવશે. બરાબર. ચલો અહીંયા શું હશે? પાઈ બંધ તૂટીને બે જગ્યાએ OH જોડાતા હોય બંને પોઝિશન ઉપર, મતલબ તમારી પાસે ત્રણ પોસિબિલિટી હોય. એક ઠંડો KMnO4, બીજી ઓસ્મિયમ ટેટ્રોક્સાઇડ અને ત્રીજી પોસિબિલિટી છે પેરોક્સી ફોર્મિક એસિડ. આ ત્રણેયમાંથી અહીંયા કોણ હોઈ શકે? OSO4 અને ઠંડા KMnO4 માં સીન એડિશન થાય છે, જ્યારે પેરોક્સી ફોર્મિક એસિડ માં એન્ટી એડિશન થાય છે. અહીંયા એન્ટી એડિશન આપેલું છે, મતલબ એ તરીકે તમારી પાસે ફરજિયાતપણે કોણ હોવું જોઈએ? HCO3H. જો આની આ જ રિએક્શન, આ રિએક્શનમાં પ્રોડક્ટ આપેલી હોય અહીંયા B અને પ્રોડક્ટ મળે છે CH3 CH2 CH OH CH2OH. તો આની અંદર B તરીકે શું હોઈ શકે? તો B તરીકે બે વસ્તુ હોઈ શકે છે. એક છે મંદ KMnO4 અને બીજી વસ્તુ શું હોઈ શકે? અથવા તો OSO4. આ બે માંથી કોઈ પણ હોઈ શકે, તો સીન એડિશન થાય. ચલો ફટાફટ નોટ કરો. આમાંથી પહેલી બે રિએક્શન પતી ગઈ. હવે આલ્કીનની રિએક્શન જોવાની છે આપણે ગરમ અથવા તો સાંદ્ર KMnO4 સાથે. ગરમ અથવા સાંદ્ર KMnO4 સાથે રિએક્શન કરાવો તો ગરમ અથવા સાંદ્ર KMnO4 આલ્કીનના સિગ્મા અને પાઈ બંને બંધ તોડવા માટે સક્ષમ છે. તો એવા કેસની અંદર પેરોક્સી એસિડમાં આપણે એક રિએક્શન ભૂલી રહ્યા છે. પેરોક્સી એસિડમાં ત્રણ ટાઈપના પેરોક્સી એસિડ જોયા હતા. એક પહેલો પેરોક્સી ફોર્મિક એસિડ, સેકન્ડ પેરોક્સી એસિટિક એસિડ અને થર્ડ હતું પેરોક્સી બેન્ઝોઇક એસિડ. તો એમાં પેરોક્સી ફોર્મિક એસિડમાં પ્રોડક્ટ જોઈ લીધી કે બે OH સમૂહ આવશે, એન્ટી એડિશન થશે. પરંતુ પેરોક્સી એસિટિક એસિડ અને પેરોક્સી બેન્ઝોઇક એસિડના કેસમાં પ્રોડક્ટ ફોર્મિક એસિડ કરતા કંઈક અલગ આવે છે. શું આવે છે એ જોઈ લે, પછી આ જોશું રિએક્શન. ચલો નેક્સ્ટ છે પેરોક્સી એસિટિક એસિડ અને પેરોક્સી બેન્ઝોઇક એસિડ. આ બંને કેસમાં સેમ રિએક્શન આવશે. બંને કેસની અંદર જો આલ્કીનની તમે CH3CO3H અથવા તો PHCO3H આ બેમાંથી કોઈ પણ એક સાથે રિએક્શન કરાવો અથવા તો ઇપોક્સાઇડ બને છે. રિએક્શનમાં શું બની જશે? ઇપોક્સાઇડ. પાઈ બંધ તૂટી જશે અને એક ઓક્સિજન આ રીતે એડ થઈ જશે. આને કહીએ છીએ આપણે ઇપોક્સાઇડ. મતલબ પેરોક્સી એસિટિક એસિડ કે પેરોક્સી બેન્ઝોઇક એસિડના કેસમાં ઇપોક્સાઇડ એઝ અ પ્રોડક્ટ બનશે.
તો ચલો અત્યાર સુધીની જે રિએક્શન જોતા આવ્યા છે એ જ રિએક્શનમાં એપોક્સાઇડ બનાવવાનો પ્રયત્ન કરીએ. આમાં CH3CO3H આપેલું છે. પ્રોડક્ટ શું આવશે એ લખવાની છે તમારે. આ કેસમાં A નું સ્ટ્રક્ચર જણાવો. અલગ ક્વેશ્ચન કરીએ. ચલો ફર્સ્ટમાં શું આવશે? જ્યાં દ્વિબંધ હોય દ્વિબંધ તોડીને એ બંને કાર્બન સાથે એકલ એકલ બનતી ઓક્સિજન. આ બે કાર્બન વચ્ચે દ્વિબંધ હતો તો એ કાર્બન વચ્ચે દ્વિબંધ તોડી અહીંયા ઓક્સિજન આ રીતે જોડી દો. આ એક એપોક્સાઇડ બની ગયો. આનું આ સ્ટ્રક્ચર તમે આ રીતે લખો તો એ પણ સાચું જ છે. બધી વાત એકની એક છે. ચલો આ ગેસની અંદર શું થશે? દ્વિબંધ તોડી દો અને આ બંને પોઝિશન ઉપર ઓક્સિજન. આ સ્ટ્રક્ચરને આપણે આ રીતે પણ દર્શાવી શકીએ. તો આ પણ એક જ વાત છે. અહીંયા પણ દ્વિબંધ તોડી દો. આ બની જશે એપોક્સાઇડ. બરાબર. ચલો અહીંયા A ના સ્ટ્રક્ચર તરીકે કોણ હશે એ કહેવાનું છે. A ના સ્ટ્રક્ચર તરીકે બ્યુટોઇન, સોરી I made mistake, બ્યુટોઇન આપણે રાખીએ તો પ્રોડક્ટ શું આવશે એવું પૂછવા જોઈતું હતું. ભૂલથી ક્વેશ્ચન અપોઝિટ થઈ ગયો. અહીંયા એપોક્સાઇડ હોય તો હવે A નું સ્ટ્રક્ચર, તો આનો આન્સર આવે બ્યુટોઇન. કારણ કે આ જે એપોક્સાઇડ છે એ કાઢીને અહીંયા દ્વિબંધ જોડવાનો હોય. 4 કાર્બનની રિંગ બીજા કાર્બન ઉપર. ચલો હજી એક ક્વેશ્ચન આપું. A નું સ્ટ્રક્ચર તમારે જણાવવાનું છે. ચલો આમાં A નું સ્ટ્રક્ચર જણાવો. A ના સ્ટ્રક્ચર માટે શું કરવાનું રહેશે? આપણે આ જે ઓક્સિજન આવ્યો હોય આ કાઢીને આ બે કાર્બન વચ્ચે દ્વિબંધ કરી દેવાનો તો A નું સ્ટ્રક્ચર મળી જાય. તો A નું સ્ટ્રક્ચર આ કેસમાં આવશે સાયક્લોહેક્ઝીન. બરાબર. આ રીતે. ચલો આ થઈ ગયું પેરોક્સી એસિડ. એમાં પેરોક્સી એસિડિક અને બેન્ઝોઇક એસિડ. હવે નેક્સ્ટ રિએક્શન જોવાની છે. ગરમ અથવા સાંદ્ર કેમેનોફોર સાથે રિએક્શન કરો તો એમાંથી પ્રોડક્ટ શું આવશે? તો ગરમ અથવા તો સાંદ્ર કેમેનોફોર પ્લસ આલ્કીન. સાંદ્ર કેમેનોફોર સાથે પ્રક્રિયા. જ્યારે આલ્કીનની પ્રક્રિયા સાંદ્ર કેમેનોફોર સાથે કરવામાં આવે તો રિએક્શનને આપણે બે ટાઈપની અંદર વહેંચશું. એક છે પહેલું ટર્મિનલ આલ્કીન. ટર્મિનલ આલ્કીન એટલે એમાં પાયબંધ શૃંખલાના છેડે આવતો હોય. ટર્મિનલ નો અર્થ જ થાય છેડો. એટલે પાયબંધ જ્યાં શૃંખલાના કોઈ છેડે આવતો હોય તો એવા આલ્કીન ને આપણે કહીશું ટર્મિનલ આલ્કીન. અને ટર્મિનલ આલ્કીન હોય તો એ કેસની અંદર પ્રોડક્ટ આવશે ટર્મિનલ આલ્કીન ના કેસમાં પ્રોડક્ટ તરીકે આપણને મળે છે કાર્બોક્સિલિક એસિડ. અને CO2. કાર્બોક્સિલિક એસિડ અને CO2 એઝ અ પ્રોડક્ટ આવશે. તો એ રીતે રિએક્શન લઈએ છીએ આપણે RCH
CH2 ડબલ બોન્ડ CH2 સોરી અહીંયા CH આવશે. આની રિએક્શન થાય સાંદ્ર KMnO4 રિએક્શન થાય એટલે દ્વિબંધ તૂટશે. આ ગેસની અંદર પાઈ અને સિગ્મા બંને બંધ તૂટી જાય. જો અહીંયા મંદ KMnO4 હોય તો માત્ર પાઈ બંધ તૂટે અને બંને પોઝિશન ઉપર સીન એડિશન થઈને OH લાગે. પરંતુ સાંદ્ર KMnO4 ના કેસમાં પાઈ અને સિગ્મા બંને બંધ આપણે તોડશું. બંને બંધ તોડીએ આ જે ભાગ છે એટલા જ કાર્બન વાળો કાર્બોક્સિલિક એસિડ. અહીંયા કાર્બન કેટલા છે R પ્લસ આ એક. R ની જે ચેન હશે ચેનમાં કાર્બન હોય એ તો છે જ, એ સિવાયનો આ એક કાર્બન. તો આ બની ગયો કાર્બોક્સિલિક એસિડ. અહીંયા જેટલા કાર્બન હોય એટલા જ કાર્બન વાળો કાર્બોક્સિલિક એસિડ બનવો જોઈએ અને આ એકલો જે કાર્બન હોય તો એ બનાવી દે CO2. આ સિવાય H2O પણ એઝ અ પ્રોડક્ટ મળશે. બરાબર. તો આવા એક્ઝામ્પલ જોઈએ. સાંદ્ર KMnO4 પ્રોડક્ટ શું આવશે તમારે નક્કી કરવાનું છે. સાંદ્ર KMnO4 સાંદ્ર KMnO4 દરેક કેસની અંદર પ્રોડક્ટ જણાવો. આવી બીજી ઘણી બધી રિએક્શન બનાવી શકાય પણ આ જે રિએક્શન છે તમારા એક્ઝામ્પલ માટે હોય છે. બાકી આવી તો તમે કોઈ પણ કાર્બનની ચેન લઈને રિએક્શન બનાવી શકો. શરત એ છે આલ્કીન હોવો જોઈએ ટર્મિનલ, એટલે પાઈ બોન્ડ છેડા ઉપર હોવો જોઈએ. જો આલ્કીન વચ્ચે હશે તો શું પ્રોડક્ટ બને એ પણ આપણે ડિસ્કસ કરશું. ચલો આની અંદર શું કરશું, આને તોડી નાખશું. જે એકલો કાર્બન છે એમાંથી CO2 બનાવવાનો અને બાકીના જેટલા કાર્બન વધ્યા હોય એટલા કાર્બન વાળો કાર્બોક્સિલિક એસિડ. તો બાકી રહેશે બે કાર્બન, તો બે કાર્બન વાળો કાર્બોક્સિલિક એસિડ એટલે એસિટિક એસિડ બને અને પ્લસ આવશે CO2. ચલો અહીંયા આ બંને બ્રેક કરો. 1 2 3 4 CH3 C CH3 H આ 3 હજી એક કાર્બન અહીંયા COOH. આ 4 કાર્બન વાળો કાર્બોક્સિલિક એસિડ બની ગયો. સોરી આ બે સ્ટ્રક્ચર સેમ થઈ ગયા એટલે તો અહીંયા ચેન્જ કરી દઈએ આપણે. ચલો આમાં જેટલા કાર્બન વાળો કાર્બોક્સિલિક એસિડ બનાવ્યો છે એ સિવાય અહીંયા જે એક કાર્બન વધશે એ કાર્બન કયા સ્વરૂપે દૂર થશે CO2. આ એક્ઝામ્પલ સોલ્વ કરો. અહીંથી તમે પાઈ બંને તોડો. આ બનાવશે CO2 અને આ કેટલા કાર્બન છે 1 2 3 4 5 5 કાર્બન. એમાં 4 કાર્બનની ચેન આવશે, બીજા કાર્બન ઉપર મિથાઇલ. તો 1 2 3 4 અહીંયા મિથાઇલ અને આ જે ચોથો કાર્બન છે એ જ શેમાં જોડાશે અથવા તો એ જ કાર્બોક્સિલિક એસિડ ગ્રુપ હશે. બાકીના કાર્બનમાં તમે હાઇડ્રોજન દોરીને સંયોજકતા પૂરી કરી શકો છો અને અહીંયા બની જશે CO2. આ રીતે ટર્મિનલ આલ્કીનમાં રિએક્શન થશે. હવે નોન ટર્મિનલ આલ્કીન એટલે કે જેમાં પાઈ બંધ વચ્ચે આવેલો હોય એમાં શું પ્રોડક્ટ બનશે જોઈએ. પહેલા ફટાફટ આ વસ્તુ નોટ કરો.
નોન ટર્મિનલ આલ્કીન સેકન્ડ જે ઓપ્શન છે આપણી પાસે એ છે નોન ટર્મિનલ આલ્કીન નોન ટર્મિનલ આલ્કીન ના કેસમાં બે પ્રકારની પ્રોડક્ટ સંભવી શકે છે. પહેલા તો નોન ટર્મિનલ આલ્કીન એટલે પાયબંધ છેડા ઉપર ન હોય, પાયબંધ છેડે ન હોય એવા આલ્કીનને નોન ટર્મિનલ આલ્કીન કહીશું કે જેમાં પાયબંધ છેડે ન આવતો હોય. આમાં પ્રોડક્ટ તરીકે શું આવશે નોન ટર્મિનલ આલ્કીનમાં? સોરી, પ્રોડક્ટ લખવાની છે. નોન ટર્મિનલ આલ્કીનમાં બે પ્રોડક્ટ સંભવી શકે છે. એક છે અને બીજી છે, પહેલું શું છે કાર્બોક્સિલિક એસિડ અને બીજું છે કીટોન. કાર્બોક્સિલિક એસિડ ક્યારે બને? જો દ્વિબંધ ધરાવતો કાર્બન એની પાસે ઓછામાં ઓછો એક હાઇડ્રોજન હોય તો કાર્બોક્સિલિક એસિડ બને. દ્વિબંધ કાર્બન પાસે હાઇડ્રોજન હોય તો શું બનશે? કાર્બોક્સિલિક એસિડ. દ્વિબંધ ધરાવતો કાર્બન એની પાસે એક પણ હાઇડ્રોજન ન હોય તો બની જાય કીટોન. જેમ કે એક એક્ઝામ્પલ લઈને આપણે પેલા વાતને સમજીએ અથવા તો જનરલ રિએક્શન લખીએ. માન લો કે કોઈ એક R C ડબલ બોન્ડ C R, અહીંયા R1 R2 કહી દે, અહીંયા છે હાઇડ્રોજન, અહીંયા છે R3. જો આવો આલ્કીન લેશો એની રિએક્શન તમે કરાવશો સાંદ્ર KMnO4. આલ્કીન નોન ટર્મિનલ આલ્કીન નથી કારણ આમાં પાયબંધ છેડા ઉપર નથી આવેલો. R ગ્રુપ મતલબ અહીંયા કઈક કાર્બનની ચેન હશે, એવી જ રીતે અહીંયા કઈક કાર્બનની ચેન હશે, અહીંયા કઈક કાર્બનની ચેન હશે. એટલે પાયબંધ ક્યાંક ચેઇનમાં વચ્ચે આવેલો છે. આ પાયબંધ તૂટે, પાયબંધને તમે તોડો, જે કાર્બન પાસે એક પણ હાઇડ્રોજન ન હોય એ કીટોન બનાવે. આ કાર્બન એની પાસે એક પણ હાઇડ્રોજન નથી તો એમાંથી શું બનશે? કીટોન. એટલે R1 C ડબલ બોન્ડ O R2 આ બની ગયો કીટોન. પ્લસ જે કાર્બન પાસે એકાદો હાઇડ્રોજન હોય તો એ બનાવશે કાર્બોક્સિલિક એસિડ. જેમ કે આની પાસે હાઇડ્રોજન છે તો એ બનાવશે કાર્બોક્સિલિક એસિડ. તો કાર્બોક્સિલિક એસિડમાં તમને જોવા મળશે કાર્બોક્સિલિક એસિડમાં R3 C ડબલ બોન્ડ O અને OH આ ટાઈપનું કાર્બોક્સિલિક એસિડ આવશે. જેની પાસે એકાદો હાઇડ્રોજન હશે એ શું બનાવી દેશે? કાર્બોક્સિલિક એસિડ. અને જેની પાસે એક પણ હાઇડ્રોજન નહીં હોય એ બનાવશે કીટોન. ફોર એક્ઝામ્પલ ચલો આની ગરમ અને સાંદ્ર KMnO4 સાથે રિએક્શન થઈને બનતી પ્રોડક્ટ લખો. અને બીજું એક્ઝામ્પલ છે સેમ આની જ પ્રક્રિયા સાથે પ્રક્રિયા થઈને મળતી પ્રોડક્ટ લખો. આઈ થિંક આ વસ્તુ તમારે લખાઈ ગઈ હશે. જો નોટ કરવાનો બાકી હોય તો ફટાફટ વિડિયો સ્ટોપ કરો, નોટ કરો. ચલો આ જોવા દો. इसमें प्रोडक्ट શું આવશે?
આની પાસે એક પણ હાઇડ્રોજન નથી, એ બનાવશે કીટોન. કીટોન માટે CH3 પછી C ડબલ બોન્ડ O પછી અહીંયા ઇથાઇલ ગ્રુપ CH2CH3. આવું કીટોન બને. આની પાસે એક હાઇડ્રોજન છે તો એ બનાવશે કાર્બોક્સિલિક એસિડ. ટોટલ 2 કાર્બનનો કાર્બોક્સિલિક એસિડ બનશે CH3COOH. પાઈ બંધ તોડો. બંને કાર્બન એવા છે કે બંને કાર્બન પાસે હાઇડ્રોજન નથી, તો અહીંયા આ કીટોન, અહીંયા આ કીટોન. તમે જોઈ શકો બંને કીટોન સરખા છે, મતલબ આપણે ડાયરેક્ટલી આવું લખી દઈએ CH3 C ડબલ બોન્ડ O CH3. આ બની ગયું કીટોન. બરોબર. ચલો હજી આવા થોડા ઘણા એક્ઝામ્પલ જોઈએ. નોન ટર્મિનલ આલ્કીન વાળા. બે ડિફરન્ટ કીટોન આવશે સાંદ્ર KMnO4. કયા બે કીટોન બનશે તમારે કહેવાનું છે. આની સાંદ્ર KMnO4 સાથે રિએક્શન થઈને બનતી પ્રોડક્ટ સાંદ્ર KMnO4 સાથે રિએક્શન થઈને બનતી પ્રોડક્ટ. આવો ત્રણેય રિએક્શન સોલ્વ કરે. આ દ્વિબંધ તોડી દો. અહીં દ્વિબંધ ઓક્સિજન, અહીં દ્વિબંધ ઓક્સિજન, એટલે એક કીટોન આ બનશે, બીજો કીટોન આ. પહેલો કીટોન છે આપણી પાસે CH3 C ડબલ બોન્ડ O પછી CH2CH3. બીજો કીટોન કયો છે પ્લસ CH3COCH3. આ રીતે પણ લખી શકાય. ચલો અહીંયા પ્રોડક્ટ શું આવશે સેકન્ડમાં. આ મતલબ સમજાય છે. આ કાર્બન સાથે એક મિથાઇલ ગ્રુપ છે અને એક પ્રોપાઇલ ગ્રુપ છે. હવે જો તમે પાઈ બંને અને સિગ્મા બંને તોડી દો, આની પાસે હાઇડ્રોજન છે, મતલબ અહીંયા 2 કાર્બન ધરાવતો કાર્બોક્સિલિક એસિડ, એટલે પહેલી પ્રોડક્ટ લખી દે CH3 COOH. બરાબર. હવે બીજી પ્રોડક્ટમાં શું આવશે CH3 કાર્બન અને પાછું પ્રોપાઇલ ગ્રુપ એની સાથે જોડાયેલું છે. આ કાર્બન આગળ દ્વિબંધ કાર્બન ધરાવતો હતો, હવે એ નીકળી ગયું તો આની સાથે દ્વિબંધ ઓક્સિજન. આવું કીટોન આવશે. અહીંયા પાઈ બંધ તોડો. પહેલા તો આ જે 2 કાર્બન જે પાઈ બંધ ધરાવે છે એમાં એક પાસે હાઇડ્રોજન છે, તો આની વાત કરો તો 1 2 3 અને 4 બંધ બની જાય છે. આની પાસે એક હાઇડ્રોજન નહીં હોય. જ્યારે આ કાર્બન 1 2 અને 3 બંધ બને તો આની પાસે એક હાઇડ્રોજન હોય, મતલબ આ સાઈડ 1 અને 2 2 કાર્બન નો કાર્બોક્સિલિક એસિડ એટલે CH3 C ડબલ બોન્ડ OH એવું બનશે. અને આ સાઈડ આ બંધ તૂટી જાય, 2 મિથાઇલ ગ્રુપ અને એની સાથે કીટોન CH3 C ડબલ બોન્ડ OCH3. આવું કીટોન આવશે. બની શકે કે આમાંથી તમને પૂછે, આ બે સ્ટ્રક્ચર આપ્યા હોય અને પૂછે આલ્કીન કયો હશે, રિએજન્ટ આપી દે સાંદ્ર KMnO4, તો તમને ખ્યાલ આવવો જોઈએ કે આ ભાગ દૂર કરવાનો રહે, આ ભાગ દૂર કરવાનો રહે અને આ 2 કાર્બનને એકબીજા સાથે દ્વિબંધથી જોડવાના રહે. બરોબર. તો એ ટાઈપના ક્વેશ્ચન પણ પૂછી શકે. માની લો કે આમાં પૂછે તો આમાંથી તમારે આલ્કીન નું સ્ટ્રક્ચર લાવવું હોય તો કેટલો ભાગ કાઢી દેવાનો, આ ભાગ કાઢી અને આ બે ને દ્વિબંધથી જોડી દો. ચલો તો પ્રોડક્ટ શું મળે કે પ્રક્રિયા શું હશે CH3 CH ડબલ બોન્ડ C અને આની સાથે 2 મિથાઇલ ગ્રુપ. આવો પ્રક્રિયા હોય. બરાબર. કીટોન માંથી દ્વિબંધ ઓક્સિજન નીકળે અને કાર્બોક્સિલિક એસિડ માંથી ઓક્સિજન કાઢી નાખવાના રહે. બરાબર. અહીંયા હોય તો આમાંથી આ 2 ઓક્સિજન, આ દ્વિબંધ કાઢીને આ 2 કાર્બન ને દ્વિબંધથી જોડી દો એટલે બની જાય.
આ ટાઈપના પણ ક્વેશ્ચન પૂછી શકે. પ્રોડક્ટ આપેલું હોય એમાંથી પ્રક્રિયક નક્કી કરતા પણ આવડવું જોઈએ. ચલો, ગરમ KMnO4 સાથે રિએક્શન થઈ ગઈ. હવે મેઇન રિએક્શન ઓઝોનોલિસિસ બાકી છે. અને પોલિમરાઇઝેશન તો તમે 12th સાયન્સ ની અંદર એક પોલિમર નામનું આખું ચેપ્ટર ભણવાના છો. ત્યાં ઇન ડેપ્થ આ રિએક્શન આવે છે. અત્યારે તો ખાલી આપણે એના એક બે એક્ઝામ્પલ લઈને એની વાતને પૂરી કરી દઈશું. એટલે મેઇન હવે એક બાકી છે ઓઝોનોલિસિસ. ફટાફટ આ વસ્તુ નોટ ડાઉન કરો. ત્યાર પછી જોઈએ ઓઝોનોલિસિસ. ચલો, નેક્સ્ટ રિએક્શન જે જોવાની છે એ છે ઓઝોનોલિસિસ. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રિએક્શન છે એટલે ધ્યાનથી સમજજો. ઓઝોનોલિસિસ રિએક્શન ની અંદર જ્યારે આલ્કીન ની રિએક્શન થાય ઓઝોન સાથે, એટલે આ પ્રકારનું એક મધ્યવર્તી સંયોજન બને કે જેની અંદર આલ્કીન નો પાઈ સિગ્મા બંને બંધ કાઢી નાખવાના રહેશે. પાઈ અને સિગ્મા બંને બંધ કાઢી નાખો. આ જે બે બંધ હતા એમના એમ, આ બે બંધ એમના એમ, બે સંયોજકતામાં જે કંઈ હોય પાઈ અને સિગ્મા બંને બંધ નીકળી જાય. એકમાં ડાયરેક્ટ ઓક્સિજન અને એકમાં પેરોક્સી લિંક જોડાશે. આ ટાઈપનું મધ્યવર્તી સંયોજન મળે છે. આ મધ્યવર્તી સંયોજનને નામ આપીએ છીએ આપણે ઓઝોનોઇડ. એટલે જ્યારે આલ્કીનની રિએક્શન પહેલા ઓઝોન સાથે થાય ત્યારે બને છે ઓઝોનોઇડ. હવે આગળ ત્રણ અલગ અલગ પ્રક્રિયક સાથે રિએક્શન થઈને ત્રણ અલગ અલગ નિપજ બની શકે, જેની અંદર સૌપ્રથમ જે પ્રક્રિયક યુઝ થાય છે એ છે H2O, અથવા તો આની સાથે હાઇડ્રોજન પેરોક્સાઇડ પણ હોઈ શકે. આ રિએક્શનને આપણે ઓક્સિડેટિવ રિએક્શન કહીશું. ઓક્સિડેટિવ ઓઝોનોલિસિસ, એક આખું નામ એવું બનશે. ઓક્સિડેટિવ ઓઝોનોલિસિસ થાય તો એમાંથી પ્રોડક્ટ તરીકે એક બની શકે કીટોન અને બીજું બની શકે કાર્બોક્સિલિક એસિડ. કીટોન અને કાર્બોક્સિલિક એસિડ બનવા માટેની કન્ડિશન જે હમણાં સાંદ્ર KMnO4 માટે જોઈતી એ જ કે જો કાર્બન પાસે ઓછામાં ઓછો એકાદો હાઇડ્રોજન હાજર હશે તો ત્યાં બનશે કાર્બોક્સિલિક એસિડ. અને જો કાર્બન પાસે એક પણ હાઇડ્રોજન હાજર નહીં હોય તો ત્યાં બની જશે કીટોન. એટલે કાર્બોક્સિલિક એસિડ ક્યારે બને? કાર્બન પાસે કાર્બન દ્વિબંધ કાર્બન અથવા તો આ જે ઓઝોનાઇડ કાર્બન છે એ કાર્બન પાસે હાઇડ્રોજન હાજર હોય, જે હમણાં લાસ્ટમાં KMnO4 માટે જોયું એ જ. ચલો, ઓઝોનાઇડ નો આગળ જે બીજી રિએક્શન આવે છે એ છે ZnH2O સાથે, એટલે ઝિંક ડસ્ટ સાથે. આ જે રિએક્શન છે આને રિડક્ટિવ ઓઝોનોલિસિસ કહેવાય છે. રિડક્ટિવ ઓઝોનોલિસિસ, આમાં પ્રોડક્ટ તરીકે એક કીટોન તો ફિક્સ છે, પરંતુ જે આપણે કાર્બોક્સિલિક એસિડ બનાવીએ એની જગ્યાએ બનાવશું આલ્ડીહાઇડ. કાર્બોક્સિલિક એસિડ ની જગ્યાએ આલ્ડીહાઇડ બને.
અને લાસ્ટ જે રિએજન્ટ છે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રેટ અથવા તો NaBH4. આ બેમાંથી કોઈ બી એક સાથે રિએક્શન કરાવો એટલે એમાંથી પ્રોડક્ટ બને આલ્કોહોલ. બરાબર, આ ટાઈપની પ્રોડક્ટ આવશે. એકાદું જનરલ રિએક્શન જોઈએ. R1 છે કાર્બન દ્વિબંધ કાર્બન, R2 એક હાઇડ્રોજન રાખી દઈએ અને એક હજી R2 R3. હું આ વચ્ચેનું સ્ટેપ નહીં લખું, ડાયરેક્ટ આ પ્રોડક્ટ બનાવતો જઈશ. પહેલું તમે ઓક્સિડેટિવ ઓઝોનોલિસિસ કરાવો એટલે ઓઝોન પ્લસ H2O કે H2O2 કરાવો. ઓઝોન પ્લસ H2O અથવા તો H2O2. જનરલી H2O જ વધારે જોવા મળશે. તો આમાં પ્રોડક્ટ તરીકે એક બની શકે કીટોન, બીજું બની શકે કાર્બોક્સિલિક એસિડ. આ પાઇબન ને તોડી નાખો, આ કાર્બન પાસે એક પણ હાઇડ્રોજન નથી તો એમાંથી શું બનશે? કીટોન. R C ડબલ બોન્ડ O R2 આ બની ગયો કીટોન. પછી કાર્બોક્સિલિક એસિડ જેની પાસે હાઇડ્રોજન છે આમાંથી શું બનશે? કાર્બોક્સિલિક એસિડ R3 C ડબલ O H આ બની ગયો કાર્બોક્સિલિક એસિડ. અને આ રિએક્શન ને આપણે કહીએ છીએ ઓક્સિડેટિવ ઓઝોનોલિસિસ. સેકન્ડ છે રિડક્ટિવ ઓઝોનોલિસિસ. O3 પ્લસ ઝિંક સાથે રિએક્શન કરવામાં આવે. ઓઝોનની રિએક્શન કોની સાથે થશે? ઝિંક સાથે. તો કીટોન ક્યારે બને? પાઇબન તોડો, કાર્બન પાસે એક પણ હાઇડ્રોજન નથી તો આમાંથી કીટોન બનશે. એટલે આ એક પ્રોડક્ટ R1 C ડબલ બોન્ડ O R2 આ સેમ રહેશે, એમાં કોઈ ચેન્જ નહીં થાય. ચેન્જ અહીંયા આવશે, જેની પાસે હાઇડ્રોજન છે એમાંથી આલ્ડીહાઇડ બનશે એટલે CH R3 આ ભાગ M નો M રહે O3. આ ટાઈપની પ્રોડક્ટ આવે. અને લાસ્ટ તમે ઓઝોન અને લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રેટ અથવા તો સોડિયમ બોરોહાઇડ્રેટ સાથે રિએક્શન કરાવશો. આ ભાગ તૂટી જાય. પહેલામાં R1 CH OH R2 એટલે આ કાર્બન સાથે એક OH ને એક હાઇડ્રોજન જોડાય. સેમ એવી રીતે સેકન્ડમાં પણ R3 પછી છે CH OH અને હજી એક હાઇડ્રોજન જોડવાનો રહેશે તો R3CH2OH. આવું રિએક્શન થશે તો આ પ્રોડક્ટ આવશે. ચલો અહીંયા એક એક્ઝામ્પલ લખું છું. એના માટે આ ત્રણેય રિએક્શનની પ્રોડક્ટ તમારે બનાવવાની છે. પહેલું તમે ઓઝોન પ્લસ H2O એટલે ઓક્સિડેટિવ ઓઝોનોલિસિસ કરાવો. બીજું કરાવો ઓઝોન પ્લસ ઝિંક એટલે રિડક્ટિવ ઓઝોનોલિસિસ. અને ત્રીજું છે ઓઝોન પ્લસ લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રેટ, એને શોર્ટમાં આપણે લાહ એવું લખીએ છીએ, લાહ રિએક્શન. તો ત્રણેયમાં પ્રોડક્ટ શું આવશે એ લખવાનું છે. ચલો ફટાફટ લખો. લખાવો પ્રોડક્ટ. બંધ તોડી દો. ઓક્સિડેટિવ ઓઝોનોલિસિસ પ્રોડક્ટમાં બનાવશું કીટોન કાર્બોક્સિલિક એસિડ એટલે જે કીટોન બનશે એ હશે CH3COCH3 એસિટોન તરીકે ઓળખાય છે. જે કાર્બોક્સિલિક એસિડ બનશે એ હશે CH3COOH. O3 Zn રિડક્ટિવ ઓઝોનોલિસિસ કીટોન અને આલ્ડીહાઇડ બનશે. કીટોન આ સેમ રહેશે, આલ્ડીહાઇડ CH3CHO આલ્ડીહાઇડ બનશે કારણ કે અહીંયા દ્વિબંધ ઓક્સિજન આવી જાય એટલે CH3CHO. લાહની અંદર શું થશે? CH3CH CH3
OH एक अल्कोहल आ बनशे सेकंड अल्कोहल CH3 CH2OH આ ટાઈપની પ્રોડક્ટ જોવા મળશે ઓકે ફટાફટ વસ્તુ લખો ત્યાર પછી ઓઝોનોલિસિસ નો જે મેઇન યુઝ છે એ દ્વિબંધની હાજરી દ્વિબંધની પોઝિશન ચકાસવા માટે થઈને થાય છે લેબની અંદર દ્વિબંધની હાજરી એટલે અનસેચ્યુરેશનની હાજરી ચકાસવા માટે જે ટેસ્ટ થાય છે અને આપણે બેયર ટેસ્ટ કહીએ છીએ જે ભણી ગયા આપણે KMnO4 નો જાંબલી રંગ દૂર થાય અને લેબમાં જે દ્વિબંધ હોય છે આ દ્વિબંધની પોઝિશન કયા નંબરના કાર્બન ઉપર દ્વિબંધ છે એ ચેક કરવા માટે થઈને ઓઝોનોલિસિસ રિએક્શન થી એ ચેક થઈ શકે છે તો કઈ રીતે ચેક થાય એ પહેલા તમે નોટ કરી લો પછી આપણે એ વસ્તુ શીખીએ કે કઈ રીતે દ્વિબંધની પોઝિશન ચેક થશે चलो आ गैस ની વાત કરીએ આ ગેસ માં તમને અહીંયા સ્ટ્રક્ચર નથી ખબર આટલું વસ્તુ આપી દીધું A માંથી O3 અને H2O દ્વારા આ બે પ્રોડક્ટ મળે છે તો સ્ટ્રક્ચર શું હોય તો સ્ટ્રક્ચર માટે જે કીટોન આપ્યો હોય એ કીટોન નો ઓક્સિજન કાઢી લેવાના અહીંયા દ્વિબંધ થી આગળ કાર્બન જોડાયેલો હશે અને જે કાર્બોક્સિલિક એસિડ આપ્યો એમાંથી શું કાઢી નાખશું આપણે બે ઓક્સિજન તો એક હાઇડ્રોજન વધે છે અને બીજું CH3 જેમ સાંદ્ર KMnO4 ના કેસમાં કરતા એ જ વસ્તુ લાસ્ટ સ્ટ્રક્ચર હશે જો સપોઝ કે આ રિએક્શન આપી દે O3Zn તો કીટોન માંથી તો સેમ આટલો પાર્ટ બનવાનો છે કીટોન એનો દ્વિબંધ ઓક્સિજન કાઢી દીધો હવે આલ્ડીહાઇડ માંથી ખાલી એક જ ઓક્સિજન કાઢવાનો રહે આલ્ડીહાઇડ નું સ્ટ્રક્ચર તમારી પાસે હશે HCH3 આ છે આલ્ડીહાઇડ બરોબર આનું સ્ટ્રક્ચર આ થાય ને CH3H સોરી CH3C ડબલ બોન્ડ O અને H ડબલ બોન્ડ O અને H તો આ ડબલ બોન્ડ O કાઢીને આને જોડી દો તો એ થઈ જાય અને આમાં બે આલ્કોહોલ કાઢી નાખવાના અને હાઇડ્રોજન કાઢવા પડશે CH3CHOH એવું આપેલું છે અહીંયા હાઇડ્રોજન OH નીકળી જાય દ્વિબંધ બની જાય સેમ આમાં પણ હાઇડ્રોજન OH કાઢી નાખવાનો દ્વિબંધ બની જાય તો આ રીતે નક્કી થશે કે પાયબંધની પોઝિશન કઈ છે આવા થોડા ઘણા ક્વેશ્ચન આપું છું તમારે સોલ્વ કરવાના છે રિડક્ટિવ ઓઝોનોલિસિસ છે પ્રોડક્ટ માં મળે છે પ્રક્રિયક સ્ટાર્ટિંગ માં કયો હશે જણાવવાનું છે તમારે oxidative ozonolysis સ્ટાર્ટિંગ મટીરીયલ શું હશે કહેવાનું છે આમાં પણ ઓક્સિડેટિવ ઓઝોનોલિસિસ 2 મોલ એસિટોન બને છે તો સ્ટાર્ટિંગ મટીરીયલ કહેવાનું છે આમાં છે O3 +
લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ પ્રોડક્ટ બને છે સ્ટાર્ટિંગ મટીરીયલ શું હશે એ કહેવાનું છે. ચલો ફટાફટ આ 4 ક્વેશ્ચન સોલ્વ કરો કે આમાં દ્વિબંધની પોઝિશન કઈ રીતે નક્કી થશે એ શીખવાનું છે આપણે. ઓઝોનોલિસિસ માંથી આવા ક્વેશ્ચન આવવાની સંભાવના ઘણી બધી વધારે છે. ચલો પહેલા કેસમાં શું હશે ક્વેશ્ચન એકવાર નોટ કરી લો. વિડિયો સ્ટોપ કરીને જાતે સોલ્વ કરવાનો પ્રયત્ન કરો. સોલ્વ થાય તો સારી વાત છે, નહીં તો ક્વેશ્ચન નોટ કરીને આન્સરની જગ્યા મૂકી દેવાની, પછી આગળ વિડિયો કન્ટિન્યુ કરીને આન્સર જોઈ લેવા. ચલો પહેલા કેસમાં અહીંયા દ્વિબંધ ઓક્સિજન હશે અને અહીંયા દ્વિબંધ ઓક્સિજન અને હાઇડ્રોજન. જ્યારે આલ્ડિહાઇડ અને કીટોન હોય ત્યારે આપણે શું કરીએ છીએ, અહીંથી આ ભાગ કાઢી નાખો એટલે બાકી જે વધેલો છે ભાગ લખી દો અહીંયા. તો બાકી વધેલો ભાગ CH3 કાર્બન દ્વિબંધ અને બીજું ગ્રુપ વધે છે ઇથાઇલ ગ્રુપ CH2 CH3. અહીંથી દ્વિબંધ ઓક્સિજન કાઢી નાખો એટલે કાર્બન એની સાથે એક હાઇડ્રોજન અને બીજું ઇથાઇલ ગ્રુપ. તો આ હશે આપણું સ્ટાર્ટિંગ મટીરીયલ અથવા તો પ્રક્રિયક. બરોબર, આ રીતે સોલ્વ થશે. હવે આમાં બે કીટોન છે તો બંનેમાં પહેલો કીટોન લખવો હોય તો કઈ રીતે લખાય, CH3 આ કીટોન C ડબલ બોન્ડ O CH3. બીજો કીટોન લખવો હોય તો C ડબલ બોન્ડ O, પછી એક સાઈડ છે CH3 બીજી સાઈડ છે CH2 CH3. શું કરશો, આ બે ઓક્સિજન કાઢી બંનેને જોડી દો, એ થઈ ગયો તમારો આલ્કીન. 2 મોલ એસિટોન, એસિટોન એટલે CH3 C ડબલ બોન્ડ O CH3. આવો તો 2 મોલ બને છે ને, તો બાજુમાં પણ આવું હોય. આ બેને કાઢીને બંને કાર્બન જોડી દો. ચલો આમાં શું કરશું, આલ્કોહોલના કેસમાં H અને OH, જે કાર્બન ઉપર OH હોય ત્યાંથી જ હાઇડ્રોજન કાઢવાનો. એટલે પહેલા આ કાર્બનની વાત કરીએ તો આ કાર્બન એની સાથે એક ગ્રુપ જોડાયેલો છે CH3, બીજું ગ્રુપ જોડાયેલું છે CH2 CH3. આની સાથે એક HOH જોડાયેલો છે, એ કાઢીને અહીંયા દ્વિબંધ બનાવવાના. સેમ આ કાર્બન, કાર્બન સાથે એક ગ્રુપ જોડાયેલું CH3, બીજું ગ્રુપ પણ છે CH3, HOH કાઢીને અહીંયા દ્વિબંધ. તો આ પ્રકારનું સ્ટાર્ટિંગ આલ્કેન હશે. બરોબર, તો આ રિએક્શન થઈ ગઈ ઓઝોનોલિસિસ રિએક્શન. ફટાફટ આ વસ્તુ નોટ કરો. ત્યાર પછી પોલિમરાઇઝેશન રિએક્શનના ખાલી 2 એક્ઝામ્પલ જોવાના છે. આઈ થિંક તમે આ ક્વેશ્ચન પહેલા બી નોટ કરેલા હશે. નો નોટ કર્યા હોય તો વિડિયો થોડોક બેકવર્ડ કરી ત્યાંથી નોટ કરી લેવા. પોલિમરાઇઝેશન રિએક્શન એનસીઈઆરટી બુક ની અંદર જે એક્ઝામ્પલ આપ્યા 2 એક્ઝામ્પલ ખાલી જોવાના છે. બાકી પોલિમર નામનું એક આખું ચેપ્ટર તમે ભણો છો, એમાં પોલિમર કઈ રીતે બનાવવા એ ડિટેલમાં શીખા હશો. પોલિમરાઇઝેશન રિએક્શનમાં આપણે એક અણુ લઈએ છીએ CH2 ડબલ બોન્ડ CH2. આવા n અણુ લીધા છે. તો આનું યોગ્ય ઉદ્દીપક કેટેલિસ્ટ, ઘણા બધા પોલિમરાઇઝેશનના કેટેલિસ્ટ આવે છે, જેમ કે છે ઝિગલર નાટા કેટેલિસ્ટ. પછી કેટલીક રિએક્શનમાં V2O5 યુઝ થાય છે. આ સિવાય ઓક્સાઇડ યુઝ થાય છે. આવા ઘણા બધા કેટેલિસ્ટ હોઈ શકે. આ સિવાય હાઈ ટેમ્પરેચર અને હાઈ પ્રેશરે આ રિએક્શન થાય.
તાપમાન દબાણ હાઈ હશે ત્યારે આ રિએક્શન થઈને આ પ્રકારનો પોલિમર બનશે જેને આપણે પોલિથીન તરીકે ઓળખીએ છીએ. પોલિથીન શબ્દ તમે સાંભળ્યો હશે અને પોલિથીન તરીકે ઓળખીએ છીએ. થાય એવું કે આ CH2 અહીંયા પાય બને, આની બાજુમાં સેમ આવો બીજો અણુ હોય CH2 ડબલ બોન્ડ CH2, એની બાજુમાં સેમ આવો ત્રીજો અણુ હશે. આ બધા અણુમાં પાય બોન્ડ બ્રેક થઈ જાય, આવી એક લાંબી ચેઇન બની જાય. આવા અનેક અણુ હોય એટલા માટે આપણે આને પોલિમર તરીકે ઓળખીએ છીએ. ચલો બીજો પ્રોપીન લઈએ, CH ડબલ બોન્ડ CH2. ઉદ્દીપક ટેમ્પરેચર પ્રેશર ઉપરની જ કન્ડિશનમાં આમાંથી જે આન્સર આવશે એ આન્સર આપણે લખશું CH2 CH3. આ ભાગ n વખત પુનરાવર્તિત થશે. હવે આ કઈ રીતે થાય તો આવો આપણી પાસે એક અણુ છે, આ અણુને હું દર્શાવું છું CH3 ડબલ બોન્ડ CH2 તરીકે. આવો ને આવો બાજુમાં બીજો અણુ એને દર્શાવું છું CH3 ડબલ બોન્ડ CH2. હજી એક અણુ લખી દઉં CH ડબલ બોન્ડ CH2 CH3. આ બધા પ્રોપીનના અણુ છે. પાયબંધ તોડતા જાઓ તો આટલો ભાગ છે એ જેટલા અણુ હશે એટલી વખત રિપીટ થશે. જો અહીંયા 10 અણુ હોય તો આટલો ભાગ 10 વખત રિપીટ થાય. એટલે આને આપણે આ રીતે લખીએ છીએ. આ થઈ ગઈ પોલિમરાઇઝેશન રિએક્શન જે આલ્કીન માંથી પોલિમર બનાવવા માટે વપરાય છે. પહેલું હતું ઇથિન માંથી પોલિથીન. પોલિથીન એ નામ પણ તમે સાંભળ્યું હશે, પોલિથીનના કેટલા યુઝ આવે છે એ પણ તમે સારી રીતે જાણો છો. આ આલ્કીનની કેમિકલ પ્રોપર્ટી અહીંયા લાસ્ટ રિએક્શનથી કમ્પ્લીટ થાય છે. નેક્સ્ટ વિડિયો લેક્ચરની અંદર આલ્કાઇન જોશું. એક કે બે લેક્ચરમાં આલ્કાઇન કમ્પ્લીટ થશે અને ત્યાર પછી 4-5 લેક્ચર જેવી સિરીઝ ચાલશે એરોમેટિક કમ્પાઉન્ડની. ત્યાં આપણું હાઇડ્રોકાર્બન ચેપ્ટર કમ્પ્લીટ થઈ જશે.